નમસ્કાર મિત્રો, ડિજિટલ માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા તમારે આધાર કાર્ડની PDF ડાઉનલોડ કરવી હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, હું આ વિડીયોમાં તમને જણાવીશ કે માત્ર 2 મિનિટમાં આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું, અને વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે છેલ્લે હું તે પણ જણાવીશ કે આધાર કાર્ડમાં PDFનો પાસવર્ડ શું હોય છે અને જો તમારે OTP ન આવે તો શું કરવું. તો વિડીયો છેલ્લે સુધી જુઓ. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં તમારે ક્રોમ બ્રાઉઝર કોઈ પણ ખોલી લેવાનું અને ત્યાં સર્ચ અહીંયા કરવાનું UIDAI ઓફિશિયલ વેબસાઇટ હશે તમારે સર્ચ કરીને એમાં પહેલી વેબસાઇટ આવશે તેમાં ક્લિક કરવાનું. અહીંયા થોડુંક નેટવર્ક ઓછું આવે છે એટલે, પરંતુ વેબસાઇટ ખુલી જશે. અહીંયા તમારે અંગ્રેજી ભાષા સિલેક્ટ કરી લેવાની એટલે થોડુંક સમજણ પડે. ત્યારબાદ મિત્રો અહીંયા મારો આધાર પર તમારે ક્લિક કરવાનું અને અહીંયા લખેલું હશે આધાર. અહીંયા લખેલું છે આધાર. અહીંયા લખેલું હશે ગેટ આધારમાં ડાઉનલોડ આધાર, તેના પર ક્લિક કરવાનું. જેવું મિત્રો તમે ક્લિક કરશો એટલે થોડીક જ વારમાં એક બીજું મેનુ ખુલી જશે. ત્યાં તમારે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. તો હું મારો આધાર કાર્ડ દાખલ કરું છું. મિત્રો, આધાર કાર્ડ નંબર દાખલ કર્યા બાદ અહીંયા તમારે બાજુમાં રહેલું કેપ્ચા દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા સેન્ડ OTP પર ક્લિક કરવાનું. જેવું મિત્રો OTP પર ક્લિક કરશો એટલે તમારો જે આધાર કાર્ડમાં જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે તેની પર એક OTP જશે, તે અહીંયા દાખલ કરવાનો. ત્યારબાદ વેરીફાઈ એન્ડ ડાઉનલોડ તેના પર ક્લિક કરવાનું. મિત્રો, જેવું તમે ક્લિક કરશો એટલે માત્ર થોડીક જ વારમાં તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ અહીંયા તમારે ફાઇલ જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું. ત્યારબાદ તમારે અહીંયા પાસવર્ડ, માની લો કે તમારા આધાર કાર્ડમાં જે પહેલું નામ હોય તો તે અટક હોય અથવા નામ હોય તો તેના 4 આંકડા કેપિટલમાં અહીંયા દાખલ કરવાના રહેશે. અને તમારી જન્મ તારીખ હોય, માની લો કે તમારી જન્મ તારીખ છેલ્લા વર્ષ એટલે કે 2001 હોય, 2003 હોય, જે હોય 1900 હોય, તો જે હોય તે અહીંયા દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું. જો મિત્રો ક્લિક કરશો એટલે અહીંયા તમને તમારું આધાર કાર્ડની PDF જોવા મળશે. અને મિત્રો, એક ખાસ સૂચના કે જો તમારે OTP ના આવતા હોય તેના માટે તમારે સર્વરની ધ્યાન રાખવાની. ઘણીવાર આમાં સર્વર પ્રોબ્લેમ આવતો હોય અને તેના કારણે પણ OTP ન આવે અને તમારે જે મોબાઈલ નંબરમાં રિચાર્જ હોવું જરૂરી છે તો રિચાર્જ રાખવાનું, જેનાથી OTP આવે. ઘણીવાર તેનાથી પણ OTP નથી આવતા. તો અહીંયા તમારે પાસવર્ડનું સમજાવવામાં આવ્યું છે કે આવો પાસવર્ડ હોય. માની લો કે તમારું નામ આવી રીતે છે તો તમારા અહીંયા નામના છેલ્લા 4 આંકડા લીધા છે અને જન્મ તારીખ 1989 છે તો જન્મ તારીખ અહીંયા 1989 છે. એવી જ રીતે અહીંયા પણ જો રૈયા નામ છે એનું તો રૈયા લખેલું છે અને 1989. તો આવી રીતે તમારો આ પાસવર્ડ હોય છે. આવી રીતે તમે ખોલી શકો છો અને PDF તમારી માત્ર 2 મિનિટમાં મેળવી શકો. તો મિત્રો, આવા વિડીયો જો તમને ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું રોજ આવા વિડીયો મૂકું છું અને ડિજિટલ માહિતી તમામને જાણકારી આપતો રહીશ. તો ચેનલનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.